નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત વિષય ચેપ્ટર 9 માહિતીનું નિયમન. જે માહિતી આપી રહેશે એના પ્રમાણે આપણે આલેખ ના આધારે આલેખ આપણે દોરવાના છે. સ્વાધ્યાય 9.1 માં પ્રશ્ન નંબર પહેલો છે કે 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. આવૃત્તિ ચિહ્નનો જે ઉપયોગ કરીને કોષ્ટક આપણે બનાવવાનું છે. પેલું તમને પાઠ્યપુસ્તકમાં આમાં 40 વિદ્યાર્થીઓના અલગ અલગ ગુણ આપેલા છે. ક્યાંક સરખા હશે, ક્યાંક ઘણાના બધાના અલગ અલગ હશે. એમ 40 વિદ્યાર્થીઓ છે. 1 2 3 4 1 ઊભી 4 છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10 ગુણ્યા 4 એટલે 40 વિદ્યાર્થીઓને આપણે શું આપેલું છે? ગુણ આપેલા છે. હવે એક ગુણ કેટલા વિદ્યાર્થીઓને આવે છે એ આપણે ગણવાના છે. તો કે એક ગુણ જે છે, એક ગુણ કેટલા વિદ્યાર્થીઓને આપેલા છે? પછી આવશે બે ગુણ આપેલા હશે, 2 3 ગુણ, 3 4 ગુણ, પછી 5 ગુણ, પછી 6 ગુણ, 7 ગુણ, 8 ગુણ અને 9 ગુણ. આ 9 સુધીના તમને અંક આપેલા છે. હવે આપણે શું કરવાનું છે? પહેલું તો કે એક અંક આમાંથી ગોતવાનો છે કે એક અંક કેટલી વખત છે. તો આપણે ગોતવા માટે પહેલા આપણે જોઈએ એને રાઉન્ડ કરીએ તો કે એક આ એક વખત છે, એક આમાં એક છે તો કે નહીં, આમાં એક આપેલો છે તો કે આ એક આ બે વખત થયો. પહેલા રાઉન્ડ કરી નાખવાના. એક આમાં વખત છે, એક લખ નાખવાનો, આમાં બીજો વખત છે, બીજો વખત કરી નાખ્યો, આમાં છે તો કે નહીં, આમાં છે તો કે નહીં. તો એક છે એ કેટલી વખત આવ્યો છે? તો કે એક છે તમને આવ્યો છે તો કે બે વખત. બે વિદ્યાર્થીઓને એક એક ગુણ આપેલા છે તો કે બે આવ્યા. હવે જોઈએ આપણે પછી લેવાનું છે બે ગુણ. હવે બે ગુણ છે એની ઉપર આપણે કરીએ, બે ગુણ ઉપર કરી નાખીએ, સોકટું કરી નાખીએ તો કે એક, આમાં બે છે એક વખત છે, પછી આયા બે છે તો કે આ બે, પછી આમાં બે આપેલા છે તો કે આ, પછી આમાં બે આપેલા છે, આમાં બે આપેલા છે તો કે નહીં. તો બે ગુણ કેટલી વખત ચોખ્ખા કર્યા? તો કે 3 વખત. તો આપણે બે ગુણ છે કેટલા વખત લખવાના છે? તો કે 3 વખત. હવે જોઈએ આપણે 3 ગુણ આપેલા જે છે એમાં કરી નાખીએ, ત્રિકોણ કરી નાખીએ. એક અહીંયા આપેલો છે, એક અહીંયા આપેલો છે. પહેલી લાઈનમાં એક 3 વખત આપેલો છે, બીજી લાઈનમાં 3 ત્રિકોણ છે એ બીજી લાઈનમાં ત્રિકોણ કરી નાખીએ. બીજી લાઈનમાં 3 આપેલા છે, ત્રીજી લાઈનમાં 3 વખત આપેલો છે અને ચોથી લાઈનમાં 3 આપેલા નથી. તો 3 છે કેટલી વખત છે? તો કે 3 છે કેટલી વખત છે? 3 વખત છે. હવે જોઈએ આપણે પછી 4 લેવાનું છે. 4 છે તો કે પહેલી લાઈનમાં 4 આપેલા છે તો કે પહેલી લાઈનમાં 4 આપેલા છે. તો એમાં આપણે કરી નાખીએ ગમે તે નિશાની જેવું કરી નાખીએ તો કે એને રાઉન્ડ જેવું ડબલ રાઉન્ડ કરી નાખીએ. આ ડબલ રાઉન્ડ કરી નાખ્યા. પછી બીજી લાઈનમાં પણ છે તો ડબલ રાઉન્ડ કર્યા એટલે બે વખત છે. પછી આ બીજી લાઈનમાં 4 આપેલા છે તો કે હા એમાં ડબલ રાઉન્ડ કરી નાખ્યા આપણે. પાછું 4 આપેલા છે તો કે નહીં. આ લાઈનમાં તો કે 4 આપેલા છે તો એમાં ડબલ લાઈન કરી નાખ્યા. આમાં 4 આપેલા છે તો કે હા આમાં ડબલ રાઉન્ડ કરી નાખ્યા. પાછા ભાઈ 4 છે તો એનામાં ડબલ કરી નાખ્યા. અહીં પણ 4 છે તો એમાં કરી નાખ્યા. હવે 4 તમને ક્યાંય જોવા મળે છે તો પહેલી લાઈનમાં 4 આપેલા, હવે આ બે વખત છે. આ બીજી લાઈનમાં એક વખત 4 તમને આપેલા છે એ છે. પછી ત્રીજી લાઈનમાં છે 4 નથી દેખાતા, આમાં પણ 4 તમને આ કરી નાખ્યા છે. હવે ગણી લઈએ 1 2 3 4 5 અને 6. તો 6 ને આ 7, 1 2 3 4 5 6 અને 7. તો 4 કેટલી વખત આપેલા છે? તો કે 4 થી 7 વખત આપેલા છે. 5 જોઈએ હવે. તો પહેલી લાઈનમાં 5 ક્યાં આપેલા છે? પહેલી લાઈનમાં છે 5 તો કે હા એમાં ચોખ્ઠું અને બે ડબલ ચોખ્ઠા કરી નાખીએ. અહીંયા 4 છે ડબલ ચોખ્ઠા કરી નાખીએ. પાછા આ લાઈનમાં 4 5 આપેલા છે તો એમાં ચોખ્ઠું કરી નાખીએ. આ લાઈનમાં 5 આપેલા છે એમાં પાછું ચોખ્ઠું કરીએ. જ્યાં જ્યાં તમને 5 આપેલા છે બધામાં ચોખ્ઠા કરી નાખવાના છે. તો અહીંયા 5 છે, અહીંયા 5 છે. આ લાઈનમાં 5 તમને આપેલા છે તો હા આઈપો 5 આપેલા છે એમાં ડબલ ચોખ્ઠા કરી નાખીએ. હવે 5 ને આપણે ગણી નાખીએ. કેટલા 5 ગણી નાખીએ તો કે 1 2 3 3 પછી આવશે 4 4 ને 1 5 5 ને 1 6
તો 5 થી કેટલી વખત છે તો 5 થી 6 વખત આપેલા છે હવે જો આપણે તો કે 100 છે એ 100 કેટલી વખત છે એ જોઈએ તો એમાં આપણે કરી નાખીએ રાઉન્ડ ઘાટું રાઉન્ડ કરી નાખીએ તો 100 એક વખત આપેલા છે પછી આ લાઈનમાં 100 આપેલા છે હા એમાં ઘાટું રાઉન્ડ કરી નાખીએ પછી આ લાઈનમાં 100 આપેલો છે એમાં રાઉન્ડ કરીએ અહીંયા છે બે 100 આપેલા નથી અહીંયા 100 આપેલો છે હજી એક અહીંયા 100 આપેલા છે અહીંયા એક છે અહીંયા પણ આપેલો છે અને અહીંયા પણ આપેલો છે તો હવે આપણે 100 ગણીએ 100 કેટલી વખત આપેલા છે એ ગણીએ તો પહેલી લાઈનમાં છે એ ગણી નાખીએ 1 પછી બીજી લાઈનમાં 2 2 ને 3 3 ને 4 5 100 અને 7 100 કેટલી વખત આપેલા છે તો કે 100 થી 7 વખત આપેલા છે હવે લઈએ આપણે 7 લઈએ 7 લઈએ તો 7 છે એ જોઈએ કે પહેલી લાઈનમાં 7 આપેલો છે તો પહેલી લાઈનમાં 7 આપેલા છે એને એમાં આપણે આવું ચોખ્ખું રાઉન્ડ ઉપર તીર જેવું કરીએ પછી અહીંયા 7 આપેલા છે એમાં રાઉન્ડ અને ઉપર તીર કરીએ પછી અહીંયા આપેલું છે એમાં રાઉન્ડ અને ઉપર તીર કરીએ 7 આપેલા છે આમાં તો આમાં આપેલા છે એની ઉપર તીર કરીએ અહીં પણ 7 આપેલા છે હવે આમાં 7 તમને આપેલા છે કે આમાં પણ 7 આપેલા નથી 7 ગણીએ 7 કેટલી વખત છે તો એ ગણીએ તો કે 1 પેલીમાં 1 પછી 2 3 4 અને 5 તો 7 કેટલી વખત આપેલા છે તો કે 7 થી કેટલી વખત આપેલા છે 5 વખત છે હવે આપણે ગણવાનું છે 8 ગણીએ તો 8 જે છે એ 8 અહીં પેલો 1 છે આવું આપણે ચોખ્ઠું કરીએ અને ઉપરથી તીર જેવું કરીએ એટલે કે 1 8 માં પેલી લાઈનમાં 1 છે બીજી લાઈનમાં જોઈએ તો અહીંયા 8 આપેલા છે એમાં એક ચોરસ અને તીર જેવું કરીએ અહીંયા પણ તમને 8 આપેલા છે એમાં પણ એવી રીતના કરીએ અહીંયા 8 આપેલા છે એમાં પણ એવી રીતના કરીએ 8 આમાં 8 આપેલા છે તો કે નહીં 8 કેટલી વખત છે એ ગણી લઈએ હવે 1 અહીંયા આવશે 1 પછી 2 3 અને 4 8 કેટલી વખત આપેલા છે તો કે 8 થી 4 વખત છે હવે જેમાં રાઉન્ડ નથી કરેલા એ 9 ગુણ આપેલા છે એ 9 ને ગુણીએ તો પહેલી લાઈનમાં છે તો કે નહીં બીજી લાઈનમાં છે તો કે હા 1 પછી 2 અને 3 9 કેટલી વખત આપેલા છે તો કે 9 3 વખત આપેલા છે આવી રીતના તમને આંકડાઓ આપેલા હોય તો આંકડાઓને આપણે આવી રીતના ગોતી અને સંખ્યાઓ પહેલા લખવાની છે હવે કરવાનું છે કે કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને કોષ્ટકમાં લખવાનું છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને પહેલા આપણે કોષ્ટકમાં લખી નાખીએ આમાં હવે આપણે જે કોષ્ટક જે તમને આપેલું છે એ તમને સંખ્યા મેળવેલ ગુણ અને વિજેતાની સંખ્યા આપણે એ જે ઉપરનું કોષ્ટક સંખ્યા આપેલી હતી એમાંથી આપણે લખી નાખ્યું હતું કે 1 ના ગુણ કેટલી વખત આવ્યા હતા 2 વખત હતા 2 ગુણ છે કેટલી વખત હતા 3 વખત હતા 3 છે કેટલી વખત હતા 3 વખત હતા 4 છે કેટલી વખત હતા તો કે 7 વખત હતા 5 ગુણ છે કેટલી વખત હતા તો 100 વખત હતા અને 100 ગુણ છે એ કેટલી વખત હતા 7 7 થી 5 વખત હતા 8 ગુણ થી 4 વખત 9 થી 3 વખત હતા હવે આવૃત્તિ ચિહ્ન જે આવૃત્તિ ચિહ્નમાં આપણે લખવાનું કીધું તો ઊભા જે લીટાઓ આવે છે એ જ પ્રમાણે કરવાનું છે 1 અને આ 2 જ્યાં 2 આપેલા હોય તો 2 લીટા કરવાના છે 3 આપેલા હોય ત્યાં 3 લીટા 1 2 અને 3 પાછા 3 આપેલા છે તો અહીંયા આપણે કેટલા કરવાના છે 3 કરવાના છે હવે અહીંયા 7 આપેલા છે તો 4 ઊભા અને 1 કરવાનું છે આડો એટલે આવૃત્તિ ચિહ્ન થયું 1 2 3 અને 4 અને 1 કરી નાખવાનું છે આડો એટલે આવૃત્તિનું ચિહ્નનું ચોખ્ઠું જે પાંચનું જૂથ કહેવાય આને એને પાંચનું જે ચોખ્ઠું જે છે આવૃત્તિ ચિહ્નમાં એ આડું 1 કરી નાખ 4 ઊભા અને 1 આડું એટલે 5 અને 6 અને 1 7 હવે 6 આપેલા છે તો 6 છે એ 4 અને 1 5 કરવાનું 1 2 3 4 અને 1 કરી નાખવાનું છે આડું એટલે કેટલા થઈ ગયા 5 5 અને 1 6 7 આપેલા છે તો 7 માં જોઈએ પાછું 1 2 3 અને 4 પાછું 1 કરી નાખવાનું છે આડો એટલે 4 અને 1 4 ને 1 5 5 ને 1 6 6 ને 1 7 5 આપેલા છે તો અહીંયા 1 કરી નાખવાનું છે 1 2 3 4 અને 1 આડો એટલે 5 હોય 5 નો 1 થયો 10 આપેલા હોય તો આવા કેવા થાય કેટલા થશે તો કે 2 થશે 4 આપેલા છે તો ઊભા 4 આવશે 1 2 3 અને 4 3 આપેલા છે તો 3 1 2 અને
3 આવી રીતના આવૃત્તિ ચિહ્નનો આપણે જે કોષ્ટક બનાવવાનું કીધું છે કોષ્ટક બનાવી શકીએ. તમને એમાં નીચે બે પ્રશ્ન આપેલા છે. બે પ્રશ્ન છે કે 7 થી જે વધુ ગુણ મેળવેલા છે એ અને 4 થી ઓછા ગુણ મેળવેલા છે એ. તો 4 થી વધુ ગુણ મેળવેલા છે એટલે 5 4 અને 3 છે. કે 7 થી જે વધુ ગુણ મેળવેલા છે એ ક્યાં છે? 5 4 અને 3 છે. તો જે છે એ 5 ને 4 તો કે 9 9 અને 3 9 ને 3 તો કે 12 વિદ્યાર્થીઓએ 7 થી જે વધુ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ આપેલા છે. અને હવે 4 થી જે ઓછા ગુણ મેળવેલા છે તો એ 3 અને 300 અને 2 8 હતા. 8 વિદ્યાર્થીઓએ એમાં તમને ઓછા ગુણ મેળવ્યા છે. બીજો પ્રશ્ન તમને આપેલો છે. બીજો પ્રશ્ન 9.1 માં બીજો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2 શ્રેણી 6 એટલે કે ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવે છે. મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવે છે. 30 વિદ્યાર્થીઓની મીઠાઈ પ્રમાણે તમને એને દર્શાવેલા છે કે લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા. તો લાડુ છે એ વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ લીધા છે? 30 વિદ્યાર્થીઓ. તમને 30 વિદ્યાર્થીઓને આપેલો છે. 1 2 રીતના ગણશો. આ બધી કુલ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે, જે આવું લખેલું છે એ કુલ તમને આવી મીઠાઈના નામ જે લખેલા છે 2 વખત હશે, ક્યાં 3 વખત હશે, 11 વખત હશે, એવી રીતના તમને કુલ 30 વખત આપેલા છે. કેટલી વખત? 30 વખત. એમ લાડુ છે એ કેટલી વખત આપેલા છે? તો કે 11 વખત વિદ્યાર્થીઓ 11 વિદ્યાર્થીઓએ લાડુ લીધા છે. બરફી 3 વિદ્યાર્થીઓ લીધા છે અને જલેબી 7 વિદ્યાર્થીઓ અને રસગુલ્લા છે 9 વિદ્યાર્થીઓ. તો સૌથી મીઠાઈ આમાં વધુ પસંદગી કોની છે? તો લાડુની. તમને નીચે પ્રશ્ન તમને આપેલો છે. તો એવી રીતના આપણે એને આવૃત્તિ ચિહ્નોમાં દર્શાવવાનું કીધું હોય તો આવૃત્તિ ચિહ્નોમાં આપણે દર્શાવીએ. આમાં તમે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે પાઠ્યપુસ્તકમાં ગોતવાનું છે તમારે કે લાડુ કેટલી વખત છે? તો કે લાડુ 11 વખત છે. આમાંથી ગોતીને 11 તમારે એમાં લખવાનું છે. 11 વખત બધા આપેલા હશે. 11 ગણજો તમે. આમાં 11 આપેલા હશે. તો હવે આપણે આવૃત્તિ ચિહ્નોમાં દર્શાવીએ કે જે સંખ્યા લાડુ કેટલા વખત હતા? 11 વખત, બરફી 3 વખત હતી, જલેબી 7 વખત અને રસગુલ્લા હતા 9 વખત. કુલ વિદ્યાર્થી થઈ ગયા 30. લાડુ તમને 11 આપેલા છે. 11 ને આપણે આવૃત્તિ ચિહ્નમાં દર્શાવવું હોય તો 1 2 3 અને 4 પાછો 8 એટલે 5 6 7 8 9 અને 10 એટલે 5 ને બાદ 10 10 ને 1 11. 5 5 ના આવા સોગટા તમારે એવા ઊભા લીટા અને એક આડો ઘટ નાખવાનો. 3 છે તો 3 લીટા કરવાના 1 2 અને 3. 7 આપેલા છે તો 5 નું થશે ને 2 લીટા અલગથી 1 2 3 4 અને 5 5 ને 1 6 અને 1 7. 9 આપેલા છે તો 1 2 3 4 અને 5 6 7 8 અને 9. આ 5 થશે 5 ને 1 5 ને 1 6 7 8 અને 9. આવી રીતના તમને સંખ્યાઓ આપેલી હોય તો આવું આવૃત્તિ ચિહ્નો આપણે કરવાના રહેશે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 કે 40 વખત પાસો ભેગે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવે છે. એક કોષ્ટક તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે. એમાં અંક છે એ 40 વખત અંક તમને આપેલા છે. 1 છે એ 7 વખત અંક આપેલા છે. 2 છે 6 વખત છે. 3 છે 5 વખત છે. 4 છે 4 વખત છે. 5 છે 11 વખત છે અને 6 છે 7 વખત તમને એમાં કોષ્ટકમાં આપેલા છે. આપણે ડાયરેક્ટ શું કર્યું છે? આવૃત્તિ ચિહ્નનું કોષ્ટક દોર્યું છે. હવે આવૃત્તિ ચિહ્નનું કોષ્ટકમાં દોરવા માટે પહેલા 7 જે આપેલા છે આવૃત્તિ ચિહ્ન દોરીએ તો કે 1 2 3 4 4 ને 5 6 ને 1 7. 3 6 આપેલા છે 1 2 3 4 5 અને 1 6. 5 નું લખીએ 1 2 3 4 અને 5. 4 છે ઉપર એટલે 4 આવશે 1 2 3 અને 4. 11 નું લખીએ 1 2 3 4 5 6 7 8 9 10 અને 1 11. 7 નું લખીએ 1 2 3 4 4 ને 5 5 ને 6 ને
7 આવી રીતના આવૃત્તિ ચિહ્નો આપણે એના દોરવાના છે। હવે એમાં એવું કીધું છે પ્રશ્નના વિશે જવાબ તમને આપેલા કે સૌથી જે ઓછો પાસો ફેંકેલો છે એ કેટલી વખત છે એટલે કે 4 વખત છે। સૌથી વધુ પાસો ફેંક્યો છે એ કેટલી વખત છે તો 11 વખત છે। સમાન પાસો ફેંક્યો છે એ કેટલી વખત જે છે કે 1 અને 6 એટલે કે 7 વખત આપેલા છે। 7 1 અને અંક 1 અને 6 ની ઉપર 7 વખત એને પાસો ફેંક્યો છે। અને સૌથી ઓછો પાસો કોની પર ફેંક્યો છે 4 ની અહીંયા કોની વખત 4 ની ઉપર। અને વધુ પાસો કોની ઉપર ફેંક્યો છે તો કે 5 ઉપર। આવો પ્રશ્નના નીચે તમને જવાબ આપેલા છે એ નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબ આવી રીતે તમારે એમાં લખવાના છે। હવે જે તમને આગળના જે તમને જે આલેખને દોરવાના જે પ્રશ્નોના જવાબ આલેખમાંથી પ્રશ્નોના જવાબ આપવાના કીધા। પ્રશ્ન 4 માં ટ્રેક્ટર આપેલા છે ટ્રેક્ટરના દ્વારા નીચેના પ્રશ્નોના તમને જવાબ આપેલા છે। 9.1 માં એ તમારે એમાં જાતે તમારે જે હું તમને ફોટો જે મોકલું એમાં એ રીતના જાતે તમારે એમાંથી પ્રશ્નના જવાબ લખી નાખવાના છે। હવે આપણે 9.2 જે છે 9.2 માં કે પ્રશ્ન પહેલો કે 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે। જે 5 ગામની સંખ્યા એ ગામ બી સી અને ડી અને ઈ એને નીચે મુજબ તમને ગામની સંખ્યા આપેલી છે। 80 આપેલી છે, ગામ એ માં 80, ગામ બી માં 120, ગામ સી માં 90, ગામ ડી માં 40 અને ગામ ઈ માં 60। તો ગામને નામ આપેલા છે, પ્રાણીઓ દર્શાવતા ચિહ્નો, પ્રાણીના દર્શાવતા ચિહ્નો જે આપણે લખવાના ચિહ્નો જે આવું દોરો ગોળ આકારનું અને ચોકડી કરવાની છે। બરાબર 10 પ્રાણી લેવાના છે, 10 પ્રાણી લેવાના છે। કેટલા એક જે ચિહ્નો દોરીએ તો 10 પ્રાણી થયા। તો ગામ એ માં આપણે 80 આપેલા છે તો આવા કેટલા ચિહ્નો દોરવા પડશે તો કે 8। કેટલા દોરવા પડે 8 એટલે કે આ 1 એટલે કે 10 થયું, પછી પાછું આ 2 એટલે કે 20, આ 30, આ 40, આ 50, આ 60, આ 70 અને આ 80। તો 1 2 3 4 5 6 7 અને 8 તો કુલ કેટલા થયા જે 80 પ્રાણીઓ થયા એમાં। હવે ગામ બી માં 120 આપેલા છે તો 120 આપેલા હોય તમને તો કેટલા વખત દર્શાવવું છે તો કે 10 વખત દર્શાવવું પડે કે આ 10, આ 20, આ 30, આ 40, 50, 60, 70, 80, 90, 100 અને 110 અને 120। 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલી વખત દર્શાવવું પડે તો કે 12 વખત। હવે 90 તમને ગામ સી માં 90 વખત આપેલા 90 આપેલા છે તો 90 છે તો કેટલી વખત આપણા છે 9 વખત દર્શાવવું પડશે તો કે 1 10 આ 20 આ 30 આ 40 50 60 70 80 અને 90। 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કે 90 સાથે કેટલી વખત દર્શાવવું પડે 9 વખત। 40 છે તો કેટલી વખત દર્શાવવું પડશે આવા 10 10 ના જો જે એક જે ગોળ આકારનું છોકરું આપેલું છે એ કેટલું છે તો કે 10 પ્રાણીઓ છે તો આમાં આપણે 4 દર્શાવવું પડશે 1 2 3 અને 4 એટલે કેટલા થઈ ગયા 10 ને 20 30 અને 40। ઈ માં 60 આપેલા છે તો 100 વખત આવા કરવા પડશે એટલે કે 10 આ 20 આ 30 40 50 અને 60। આવી રીતના આપણે આવૃત્તિ ચિહ્નો તમારે દોરી શકીએ। એમાં હવે આવા પ્રશ્ન તમને નીચે પ્રશ્નો આપેલા છે કે ઈમાં પ્રાણીઓના દર્શાવવા માટે ચિહ્નો કેટલે વખત ઉપયોગ કર્યા છે તો કે 1 2 3 4 5 અને 6 આવી રીતના પ્રશ્નો આપેલા છે તો આપણે જોઈ અને પ્રશ્નો એના જવાબ લખવાના છે। હવે જોવાનું છે આપણે સ્વાધ્યાય જે 9.3 આપેલો છે 9.3 માં તમને એક આલેખ આપેલો છે જે આલેખ છે 1998 થી 2002 સુધીનો આલેખ તમને જે આપેલો છે એ આલેખના આધારે આપણે એમાં નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। નીચેના પ્રશ્નોના જવાબ તમને બે આપેલા છે કે જે પ્રશ્ન બે આપેલા છે જેમ આગળ બધે આલેખ જે છે બીજો આલેખ છે ત્રીજો આલેખ છે એમાં પ્રશ્ન આલેખમાંથી પ્રશ્નના જવાબ તમારે આપવાના છે। પેલો એક આપણે સમજીએ કે પેલો આ છે એ પેલો આલેખમાં પેલો પ્રશ્ન છે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું કે ઘઉંનું ઉત્પાદન એમાં સૌથી વધુ તમને આલેખમાં ક્યાં વધુ જોવા મળે છે તો કે વર્ષ 2000 વર્ષ
2002 માં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. આવી રીતના ખાલી પ્રશ્નનો જવાબ આપવાનો છે. વર્ષ 2002 માં આલેખ જે દોરેલો છે પાઠ્યપુસ્તકમાં એમાં તમને વધુ જોવા મળે છે. મોટો આલેખ આપેલો છે. ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું, નાનો આલેખ જે દોરેલો છે, નાનો ચોખ્ખું દોરેલું છે, એમાં ઘઉંનું ઉત્પાદન જે છે ઓછામાં ઓછું છે, એમાં વર્ષ જે છે તમને આપેલો છે 1998 માં વર્ષ 1998 માં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. જો 1998 માં નાનું તમને ચોખ્ખું આપેલું છે, મોટું આપેલું છે સૌથી વધુ થયું, નાનું આપેલું છે સૌથી ઓછું થયું. આવી રીતના પ્રશ્ન જે આગળ પર જે છે તો 9.2 માં એ આલેખ જે છે, આલેખના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. સહેલી રીતના સહેલું છે, એની રીતના તમે સાથે કરી નાખવાનું છે. હવે જોવાનું છે આપણે સ્વાધ્યાય 9.4 માં જે પેલો આલેખ છે એ આવી રીતના જ દોરવાનો છે. તમારે બીજો આલેખ તમને દોરાવું છું. જે પેલો આલેખ તમારે છે જે તમને આપેલો છે એ જાતે કરવો હોય તો કરવાનો છે, નકર કરવાનો નથી. બીજો આલેખ જે તમને છે કે પ્રશ્ન નંબર 2 એક દુકાનદારે બીજો આલેખ જે તમને દોરવાનો આપણે કીધો છે. પ્રશ્ન નંબર 2 એક દુકાનદારે સળંગ 6 દિવસ દરમિયાન વેચેલ ગણિતની ચોપડીઓની માહિતી વિશે દર્શાવેલ છે. ગણિતની ચોપડીઓ, વેચેલી ચોપડીઓ, ગણિતની જે ચોપડી છે એ દિવસ દરમિયાન રવિવાર, સોમવાર, મંગળવાર, બુધ, ગુરુ અને શુક્રવાર, શનિવાર આપેલો નથી. એમાં રવિવારે 65 ચોપડીઓ વેચી, પછી સોમવારે 40 ચોપડીઓ વેચી, મંગળવારે 30, બુધવારે 50 અને ગુરુવારે 20 અને શુક્રવારે 70. એનો આલેખ આપણે તૈયાર કરવાનો છે, આલેખ દોરવાનો છે. હવે પછી આગળ આપણે આલેખ દોરીએ. હવે આ રીતના તમને કોષ્ટક જે છે પાઠ્યપુસ્તકમાં તમને આપેલું આવું છે. હવે એનો આલેખ કઈ રીતના દોરવો એ શીખવાનું. હવે જોવાનું છે આપણે આલેખ જે દોરવાનો હતો જે બીજા પ્રશ્નમાં, એમાં તમને આલેખ જે દોરવાનો છે કે આ એક ધરી y અક્ષ દોરવાની છે અને બીજી છે x અક્ષ દોરવાની છે. હવે y અક્ષ પર તમને જે આડા લીટાઓ આપેલા છે એક તો એ તમારી બુકમાં આપેલા હશે. એ આડા લીટાઓ હશે, ઊભા સ્તંભ બનાવવાના પછી રહેશે. હવે આ જે ઊભી ધરી લખી છે એમાં ચોપડીઓની સંખ્યા લખવાની છે. શું લખવાનું છે? ચોપડીઓની સંખ્યા. ચોપડીઓની સંખ્યામાં શું કરવાનું છે કે જે ચોપડીઓની સંખ્યા તમને દર્શાવેલી છે કે રવિવારે તમને 65 આપેલી છે. કેટલી ચોપડીઓ છે? 65. સોમવાર તમને 40 આપેલી છે. એવી ચોપડીઓની સંખ્યા આપણે લખવા માટે અહીંયા 0 થી શરૂઆત કરવાનું છે. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. તો અહીંયા તમને પ્રમાણમાં આપેલું છે. પ્રમાણમાં y અક્ષ પર 10 ચોપડીઓ લેવાની છે. કેટલી? y અક્ષ પર 10 ચોપડીઓ એવા લેવાની છે. જો 50 થી નીચેની જે સંખ્યા હોય તો 5 ચોપડીઓનું y અક્ષ પર 5 પ્રમાણમાં લઈ શકીએ. આમાં આપણે આ લેખમાં કેટલા પ્રમાણમાં લીધું છે? 5 પ્રમાણમાં લીધું છે. ક્યાં 5 પ્રમાણમાં આવતું હોય આમાં આપણે લીધું છે 10 પ્રમાણ, સોરી 10 પ્રમાણમાં લીધું છે. પણ 5 પ્રમાણમાં આવતું હોય તો 10 પ્રમાણમાં લીધું હોય તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. તો એમ રવિવારે દર્શાવવા માટે હવે રવિવારે તમને 65 આપેલા છે તો 65 આપેલા હોય તો આપણે ક્યાં આપેલા હશે? 65 હોય તો 60 ઉપર આવશે તો 60 ઉપર તમારે 65 ની યા તમારે આવી રીતના 65 નું આવું દોરવાનું છે. ક્યાં આવશે? તો કે 60 ઉપર, 61, 62 અને 65 ઉપર આવશે તમારે. 61, 62, 63, 64 અને 65 એટલે 70 અને 60 ની વચ્ચે આવે. 70 અને 60 ની વચ્ચે આવે. હવે સોમવારે તમને આપેલી છે 40 ચોપડીઓ, તો 40 ચોપડીઓથી દર્શાવી દો. ક્યાં સુધી? તો કે 40 ચોપડીઓ સુધી દર્શાવી દો. આવી રીતના તમારે એમાં કલર પૂરી નાખવાનો, અલગ અલગ કલર પૂરી નાખવાનો છે. મંગળવારે તમને આપેલી છે 30 ચોપડીઓ હોય તો 30 ચોપડી ઉપર આ રીતના દર્શાવી દેવાનું છે આમ, અને એમાં કલર પૂરી નાખવાનો છે. પછી બુધવારે તમને આપેલી છે 50 ચોપડીઓ વેચાણ થયું તો 50 ચોપડીઓનો આ રીતના આ 50 ચોપડી ઉપર દર્શાવી દેવાનું અને કલર પૂરી દેવાનો છે. ગુરુવારે 20 ચોપડીઓનું વેચાણ થયું તો ગુરુવારે 20 ચોપડી ઉપર આ રીતના 20 ચોપડી ઉપર દર્શાવી દેવાનું છે આમ,
અને શુક્રવારે 70 ચોપડીઓનું વેચાણ થયું છે. 70 ની અહીંયા લીટો આપણને આપેલો 70 જ્યાં લીટો આપેલો હશે ત્યાં રીતના આવી રીતના સ્તંભ આમ દોરી નાખવાનો છે અને આવી રીતના તમારે એમાં કલર પૂરી દેવાનો છે. હવે જે નામ તમને આપેલા છે કોષ્ટકમાં જ્યારે તમે ત્યાં નામ આપેલા હોય એ નીચે એટલે કે એક અક્ષમાં દોરી શકાય, એક અક્ષમાં પ્રમાણમાં આપણે લખી શકીએ એટલે કે દિવસ લખી શકીએ, નામ આપેલા હોય, વારના નામ હોય તો નીચે x અક્ષમાં દર્શાવેલ સંખ્યાઓ ક્યાં આવશે? y અક્ષ ઉપર આવી શકે. આવી રીતના જે આપણે આલેખ આગળ પણ આપણા વિડિયોમાં આપણે જોશું. હવે આ આલેખ આવી રીતના આપણે તમને લેસનમાં પણ હું તમને દોરવા આપી આવો આલેખ, એ આલેખ તમારે આવો આલેખ પણ તમારે આલેખ દોરીને તમારે લખવાનું છે અને શીખવાનું છે. જેમ તમને રવિવારે જે 65 આપેલું છે તો 65 તો એ 60 ઉપર આવે તો વચ્ચેના ભાગમાં તમારે આ રીતના લીટો એમાં સ્તંભ દોરવાનો છે. અને પ્રમાણમાં જ્યારે પ્રમાણમાં y અક્ષ પર 10 ટુકડીઓનું લેવાનું કીધું છે તો પ્રમાણમાં તમને લખેલું છે ત્યાં પ્રમાણમાં તમને આલેખમાં ત્યાં કોષ્ટક તમને આપેલું છે એમાં પ્રમાણમાં આપણે એટલું લેવું તો આ 10 20 30 40 50 60 આવી રીતના લેવાનું. પ્રમાણમાં 5 લેવાનું કીધું હોય, 5 ટુકડી લેવાનું કીધું હોય તો 5 પછી 0 પછી 5 10 15 20 25 30 35 40 એમ 5 5 ના ગાળાઓ મૂકવાના છે. આવી રીતના આલેખ દોરવાનો રહેશે.